નવા જિલ્લાની જાહેરાત બાદ નવો વિવાદ. થરાદ અને બનાસ જિલ્લાના લોકો પરેશાન. નવા જિલ્લાનો સૌથી વધુ વિરોધ કાંકરેજમાં. કાંકરેજના લોકોની માંગ બનાસકાંઠામાં રહેવાની. એમએલએ અમૃતજી ઠાકોરે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો. કાંકરેજથી થરાદનું અંતર 80 કિલોમીટર કરતાં પણ વધારે છે. દિયોદરના લોકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે. દિયોદરને નવા જિલ્લાનું વડું મથક ન બનાવતા વિરોધ. ઓગળ જિલ્લો જાહેર ન કરતા પણ વિરોધ કરાયો છે. ધાનેરાના લોકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે. તો નવા જિલ્લાની જાહેરાત થયા બાદ હવે નવો વિવાદ સામે આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે થરાદ અને બનાસ જિલ્લાના લોકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે નવો જિલ્લો જાહેર કરાતાની સાથે જ વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે. નવા જિલ્લાનો સૌથી વધુ વિરોધ કાંકરેજમાં કરવામાં આવી રહ્યો છે. કાંકરેજના લોકોની માંગ છે કે બનાસકાંઠામાં જ રહેવા દેવામાં આવે, બનાસકાંઠામાં જ રહેવાની માંગ કરાઈ રહી છે. ત્યારે એમએલએ અમૃતજી ઠાકોરે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો. કાંકરેજથી થરાદનું અંતર 80 કિલોમીટર કરતાં પણ વધારે છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનના ઘેરા પ્રત્યાઘાત. શિહોરી બાદ થરાદ સજ્જડ બંધ રહ્યું. કાંકરેજ તાલુકાનો વાવ થરાદમાં સમાવેશ કરાતા વિરોધ. કાંકરેજ વિસ્તારના લોકો સતત વિરોધ કરી રહ્યા છે. કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે. થરા બહુચર માતાના મંદિરે બેઠક મળી. વિસ્તારના ધારાસભ્ય, વેપારીઓ અને સ્થાનિકો એકઠા થયા. અમૃતજી ઠાકોરે સ્થાનિકો સાથે બેઠક કરી. કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે લોકો મક્કમ છે. માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ગઈકાલે કાંકરેજના શિહોરીમાં બજારો બંધ રાખ્યા બાદ આજે કાંકરેજના થરામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. આ સાથે જ આક્રોશ ઠાલવ્યો છે. લોકોનું કહેવું છે કે અમારી સાથે અન્યાય થયો છે. અમારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે. અમારે વાવ થરાદમાં નથી જવું. વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવતા અને તે બાદ જે કાંકરેજ તાલુકો છે તેનો નવા જિલ્લામાં સમાવેશ કરતા કાંકરેજમાં વિરોધ છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે શિહોરીની બજારો બંધ હતી, તો આજે સ્થાનિક ધારાસભ્ય અમૃતજી ઠાકોરે થરા બંધ રાખવાનું એલાન કર્યું હતું. તેને લઈને વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને થરા શહેર છે તે સંપૂર્ણપણે બંધ છે. જોકે આજે ધારાસભ્ય, સામાજિક સંગઠનો, વેપારીઓ તેમજ સ્થાનિક લોકો સાથે એક બેઠક યોજી હતી. આપણી સાથે ધારાસભ્ય છે, તેમની સાથે વાત કરીશું. જે રીતે આક્રોશ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે, શું કહેશો? આજે બેઠકમાં કયા પ્રકારની રણનીતિ ઘડવામાં આવી? આજે જે ચર્ચા વિચારણા થઈ છે પ્રમાણે અમે આજે સ્વયંભૂ બંધ કરવા માટે જે વિનંતી કરી તે બંધ રહ્યું છે. આવનાર સમયની અંદર અમે એક એવો નિર્ણય લીધો છે કે આમાં કોઈ રાજનીતિ નહીં, ભાજપ, કોંગ્રેસ કે જેટલી કોઈ પાર્ટીના અહીંયા જે આગેવાનો હોય, નેતાઓ હોય, એમાં અમે એક નિર્ણય ઉપર આવ્યા છીએ કે કાંકરેજ તાલુકા હિત રક્ષક સમિતિ બનશે. એ સમિતિની અંદર નાના મોટા સૌ વેપારીઓનો સમાવેશ હશે, રાજકીય પાર્ટીના આગેવાનોનો સમાવેશ હશે, ખેડૂત મિત્રોનું જે સંગઠન હોય એમનો સમાવેશ થશે. સાથે સાથે શૈક્ષિક સંગઠનો જે ચાલી રહ્યા છે એ સંગઠનોના પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરી અને આવનારની રણનીતિ નક્કી કરીશું. જે ભાજપના અન્ય નેતાઓ સામે નથી આવ્યા, એમને શું કહેવા માંગો છો? ને ભાજપના જે નેતાઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને કાંકરેજ તાલુકા. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. નવો જિલ્લો જાહેર થતાની સાથે જ હવે વિરોધ પણ ઉઠી રહ્યો છે અને વિરોધના સૂર ઉઠતા તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્કેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અલ્કેશ, નવો જિલ્લો તો જાહેર થઈ ગયો, પરંતુ નવા જિલ્લાની સાથે હવે નવા વિવાદ પણ સામે આવી રહ્યા છે. સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. શું માંગ છે અને આખા મામલામાં નવી અપડેટ શું છે? વત્સલ, વાત કરવામાં આવે તો જે રીતે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો વાવ થરાદ છે તે જાહેર કરાયો છે, જેને લઈને હવે કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાના જે રહીશો છે તે વિરોધ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે સૌથી વધારે વિરોધ છે તે કાંકરેજ તાલુકો કરી રહ્યો છે. ગઈકાલે શિહોરીની અંદર વિરોધ પ્રદર્શન કરાયું હતું. તમામ દુકાનો, ધંધા રોજગાર છે તે બંધ કરાયા હતા. જોકે આજે થરામાં સજ્જડ બંધ વેપારીઓએ પાળ્યો હતો અને પોતાના ધંધા રોજગાર, દુકાનો બંધ કરીને શહેરની અંદર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આપણી સાથે કેટલાક થરાના આગેવાનો છે, રાજકીય નેતાઓ છે, વેપારીઓ છે, સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું. એવું કયું કારણ છે જેના કારણે આપ સજ્જડ વિરોધ કરી રહ્યા છો? બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને કાંકરેજ તાલુકાનો જે વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે એનો કાંકરેજને હઢારે આલામ તમામ વેપારી સંગઠનો, ખેડૂત સંગઠનો અને તમામ આગેવાનોનો ઉગ્ર વિરોધ છે. કારણ કે થરાદમાં કાંકરેજનો સમાવેશ કાંકરેજે શું
કર્યું તે કાંકરેજને આટલો બધો અન્યાય કરવામાં આવે છે. કાંકરેજ એ બનાસકાંઠા સાથે હંમેશા જોડાયેલો છે અને બનાસકાંઠા એ અમારી અસ્મિતા છે અને એમાં બનાસકાંઠા સાથે જ જોડાયેલો રહ્યું છે. બનાસકાંઠાનું અમારું વડુ મથક પાલનપુર એ શૈક્ષણિક દ્રષ્ટિએ પણ આગળ છે. ત્યાં અમારી બનાસ બેંકની હેડ ઓફિસ પણ આવેલી છે, બનાસ ડેરીની પણ શાખા ત્યાં આવેલી છે અને કાંકરેજની તમામ પ્રજા અને વેપારી એ પાલનપુર સાથે જોડાયેલી છે. એટલે પાલનપુર એ બનાસકાંઠા અમારે ખૂબ અનુકૂળ છે અને થરાદ એ અમારામાં કાંકરેજ વિસ્તારના પ્રજા માટે ખૂબ દૂરનો વિસ્તાર છે અને ત્યાં જવા માટેની અમારી કોઈ પબ્લિક કે ત્યાંનો અમારો કોઈ સંબંધ નથી ને ક્યાંય તેવા વેપારિક ધંધા નથી. તે અમારી કાંકરેજને આ પ્રજાને અન્યાય ન થાય એટલા માટે અમારા વિસ્તારના તમામ સંગઠનો ખૂબ જ વિરોધ છે અને આમ પ્રજાનો પણ ખૂબ જ વિરોધ છે. આ કેવું વિભાજન કે કાંકરેજના પ્રજાનો કોઈ પણ અવાજ પણ ન સાંભળવામાં આવે, ન સરપંચોના સાંભળવામાં આવે, ન રાજકીય કોઈ આગેવાનોને સાંભળવામાં આવે, ન ચાલુ ધારાસભ્યનો કોઈ પણ પ્રશ્ન સાંભળવામાં આવે અને સીધો જ એક મનમાં આવ્યું કે કાંકરેજને થરાદમાં ભેળવી દો. તો કાંકરેજની પ્રજા માટે શા માટે આટલો બધો અન્યાય અને કાંકરેજને 18 આલમ અને 100% લોકોનો વિરોધ છે, ખુલ્લેઆમ વિરોધ છે કે અમારે બનાસકાંઠામાં જ રહેવું છે, અમારે થરાદમાં જવું નથી. એટલે ખૂબ ઉગ્ર વિરોધ કાંકરેજની પ્રજાનો છે. ખાસ કરીને આજે સજ્જડ બંધ રખાયું છે. આવનાર સમયમાં કયા પ્રકારના આંદોલનો થશે જો તમારી માંગ સ્વીકારાય નહીં તો? જો આજે થરા, ગઈકાલે શિહોરી, કંબોઈ ચોકડી, તમામ કોકરેજ તાલુકાના ગામડા બધા નારાજ છે અને અમારું વેપારી સંગઠન તમામ સમાજના લોકો મળી અને આના માટે સમિતિ બનશે. સમિતિ બનાવ્યા પછી અમે ઉગ્ર આંદોલન કરશું. બંને પક્ષોના લોકો લેશું, ભાજપ, કોંગ્રેસ અને વેપારી સમાજના તમામ લોકો લઈને આના માટે વિરોધ કરવા માટે તૈયાર છીએ. મામલતદાર કચેરી ઉપવાસ પર બેવું પડે, કલેક્ટર કચેરી જવું પડે કે ગાંધીનગર જવું પડે, તો તમામ વેપારી સંગઠનો અમને સંપૂર્ણ ટેકો છે. ખાસ કરીને વત્સલ, જે રીતે લોકો છે તે આક્રોશિત બન્યા છે, ભાજપ કોંગ્રેસ નહીં, કોઈ પણ પ્રકારની રાજકીય વાતો નહીં, પરંતુ માંગ અપાવવાની વાત કરી રહ્યા છે અને કેટલા સ્થાનિકો છે તે વાત કરીશું. શું કહીશું, જે રીતે કોંગ્રેસના આગેવાનો તો આગળ આવ્યા, ભાજપવાળા ખુલીને નથી આવતા? ભાજપવાળા ખુલીને નથી આવતા એનું કારણ એક જ છે કે એમણે એમના સંગઠનો બનાવવા હોય તો એમના નેતાઓને બોલાય અને સંકલનમાં લઈને બનાવતા હોય છે. આવા કોઈ નિર્ણય લેવાના હોય ટાઈમે અહીંયા વર્તમાન ધારાસભ્યને પણ નથી પૂછવામાં આવ્યું કે નથી કોઈ અહીંના આગેવાનોને પૂછવામાં આવ્યું. એમની રીતે સરકારે આ નિર્ણય લઈ લીધો છે. એના હિસાબે અહીંની પ્રજા ખૂબ નારાજ છે અને કાંકરેજ તાલુકાનો બનાસકાંઠાની અંદર સમાવેશ કરવામાં નહીં આવે તો અમે અમારા હક માટે લડીશું. કારણ કે આઝાદી મળી છે, હક માટે મળેલી છે. સામે સ્વતંત્રતા દિવસ આવે છે અને સ્વતંત્રતા દિવસની ઉજવણી એક બાજુ આપણે કરીએ છીએ, એક બાજુ આપણે લોકોના હક છીનવીએ છીએ. આ સરકાર સામે લડવા માટે આજે તમામ પબ્લિક અત્યારે નારાજ છે કે સરકાર સામે લડવું છે, બાયો ચડાવી છે. કારણ કે આવા તો કેટલા અધિકારો સરકારે છીનવી લીધા છે અને કોઈને ન્યાય નથી આપ્યો. જો આનો ન્યાય નહીં આપવામાં આવે, કાંકરેજને બનાસકાંઠાની અંદર નહીં સમાવવામાં આવે તો આ સરકાર સામે લડવા માટે કાંકરેજ તાલુકાની 18 આલમ અને તમામ મંડળ અને તમામ વર્ગ તૈયાર છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે વત્સલ, તો તમામ લોકો આક્રોશિત છે, લોકોને પણ વધુમાં વધુ જોડાવાની અપીલ કરી રહ્યા છે, રસ્તા પર પણ ઉતરવાની વાત કરી રહ્યા છે. શું કહેશો, આપની માંગ નહીં સ્વીકારાય તો કેવા પ્રકારનું આંદોલન કરવામાં આવશે? અમારા કોંકરેજ તાલુકાને જે વાવ જિલ્લામાં લઈ જવા માંગે, વાવ થરાદમાં, એ બાબત કોંકરેજ તાલુકો આખો સંપૂર્ણ 18 આલમ આ બાબતથી નારાજ છે, વિરોધ છે. કારણ કે વાવ થરાદ જે વિસ્તાર છે, સાંકડા રસ્તાઓ અને લોકોને આર્થિક રીતે પરવડે એવું નથી. ત્યાં આરોગ્ય હોસ્પિટલો નથી, યુનિવર્સિટીઓ. અમારે પાલનપુર અમારે યોગ્ય રીતે આરોગ્ય હોય, શિક્ષણ હોય, એ વ્યવસ્થિત મળે. હાઈવે પરથી અમારે સીધું તે કલાકમાં પહોંચી શકે પાલનપુર અથવા પાટણ. એટલે અમારી માંગ કોંકરેજ તાલુકાની એ છે કે અમને અમારો સમય બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવે, પાલનપુરમાં અથવા પાટણમાં. અમારી માંગ છે. જો આ કરવામાં નહીં આવે તો આગળનો સમય અમારે જે 18 આલમ વ્યાપારી વર્ગ, રાજકીય અમારી પાર્ટીના લોકો છે મળી અને વિશ્વાસ લઈ તાલુકાનો ઉપવાસ પર ઉતરવું પડે, મામલતદાર ઓફિસ જવું પડે કે કલેક્ટર ઓફિસ જવું પડે કે સીએમ ઓફિસ જવું પડે, જે કરવું પડે અમે લોકોના હિત માટે, કોંગ્રેસના હિત માટે અમે તમામ કાર્યક્રમો આપવા તૈયાર છીએ. તો જે રીતે વત્સલ જોયું કે સ્થાનિકો તેમજ જે વેપારીઓ છે, તેમજ જે વિવિધ સંગઠનના આગેવાનો છે, તેમજ જે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ છે તેમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની એક જ માંગ છે કે અમારો જે કાંકરેજ તાલુકો હતો તે બનાસકાંઠાની અંદર જે મૂળ જે રીતે હતો તે રીતે તેનો સમાવેશ યથાવત રાખવામાં આવે. જો તેમની માંગ છે તે નહીં સ્વીકારાય તો તેઓ રસ્તા પર ઉતરશે, ભૂખ હડતાલ કરશે, ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે, પરંતુ પોતાની માંગ સ્વીકારવા માટે સરકારને મજબૂર કરી દેશે. બિલકુલ. અલ્કેશ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.